બરોબર છે. ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. આપણે પ્રથમ કર્મગ્રંથનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ, જેમાં મોહનીય કર્મ, આયુષ્ય કર્મ અને નામ કર્મ, આ ત્રણ કર્મની વિશે આપણે થોડુંક રિવિઝન કરીશું. તો આપણે આમ 16 કસાય અને 9 કસાયોની આપણે વાત કરી હતી, બરાબર ને? હવે એ 16 કસાયો જે કીધા, અનંત અનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સ્વંજલન, બરાબર? તો ચાર, અને એના ક્રોધ, માન, માયા, લોભ કરતા ચાર ચાર 16 કસાયો કીધા. તો હવે આ અનંતાનુબંધી કસાય 16 જે કસાયો કીધા અ, એના કયા ગુણોને ઘાત કરે છે એની પણ આપણને ખ્યાલ આવી ગયો, બરાબર ને? અનંતાનુબંધી કસાય તો કે મિથ્યા સમ્યક્ત્વને આવવા ન દે, એ સમ્યક્ત્વને નાશ કરે. અપ્રત્યાખ્યાનીય કસાય તો કે દેશવીરતિ ના આવવા દે, પ્રત્યાખ્યાનીય કસાય તો કે સર્વવીરતિ ના આવવા દે, અને સ્વંજલન કસાય વિતરાગ અવસ્થા ના આવવા દે, બરાબર ને? યથાખ્યાત ચારિત્રો ના, બરાબર? તો તો હવે આ ચારેય કસાય છે, બરાબર? ક્રોધ, માન, માયા, લોભ. તો એ ચારેય કસાયો અને કોના કોના સરખા કીધું, એવું પણ કીધું છે કાંઈક. અનંતાનુબંધી ક્રોધ છે તો કે કોના સરખું કીધું છે? અનંતાનુબંધી ક્રોધ હાથમાં પડેલી તિરાડ જેવું ને પર્વતમાં પડેલી તિરાડ જેવો, બરાબર? અપ્રત્યાખ્યાનીય ક્રોધ કોના સરખો કીધો? પૃથ્વીની ફાટ જેવો. હા, પૃથ્વીમાં. જેમ કે કેવી રીતે? પૃથ્વીમાં પડેલી તિરાડ જેવો, તો એ કેમ? 1 વર્ષ સુધી ચાલે. હા, 1 વર્ષ પછી શું થઈ જાય? તિરાડ પુરાઈ જાય. કેવી રીતે બુરાઈ? ધૂળ અને પવનથી. પવનથી તિરાડ બુરાઈ જાય? વાહ, અરે વાહ. ધૂળ બીજું. બોલો, જલ્દી બોલો, જલ્દી બોલો. પ્રવીણાબેન ક્યાં ગયા? વિભાબેન, પૃથ્વીમાં પડેલી તિરાડ 1 વર્ષમાં, ચાલો બુરાઈ જાય કદાચ વર્ષમાં, તો કેવી રીતે? તો કે વરસાદ પડે, અને વરસાદ પડતા શું, તો કે જમીન પોચી થાય, અને જમીન પોચી થતા શું થઈ જાય, તો કે જે તિરાડો હોય, ભરાડા ફાટ્યા હોય, એ પણ પેક થઈ જાય, બરાબર? તો એ એવો કસાય કેવો, તો કે વર્ષના અંતે અપ્રત્યાખ્યાનીય કસાય દૂર થાય. એટલે અપ્રત્યાખ્યાનીય કસાયનો કાળ 1 વર્ષ કીધું. અનંતાનુબંધી કસાય ક્રોધનો કાળ યાવત જીવ કીધું. બોલો, પ્રત્યાખ્યાનીય કસાય 4 માસ. 4 માસ. 4 મહિના. તો 4 મહિના કેમ? કેવી રીતે એ કસાય દૂર થાય? એ કસાય કેવી રીતે દૂર થાય? ચોમાસી 14 નું પ્રતિક્રમણ કરતા આપણે મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. અને જો ચોમાસી પ્રતિક્રમણ કરતા મિચ્છામી દુક્કડમ આપી અને નાશ થઈ જાય, તો પક્ષી પ્રતિક્રમણ કરતા પક્ષી પ્રતિક્રમણ કરતા આપણે ખમાવીએ તો ના નાશ થાય? હે વિભાબેન? આપણે પક્ષી પ્રતિક્રમણ કરતા, ધારો કે આજ કોઈ ક્રોધ થયો કે ગુસ્સો થયો, તો આ પ્રતિક્રમણ નહીં, તો એના પછી, તેના પહેલા પછીના પ્રતિક્રમણ ની અંદર કદાચ માફી માંગે તો ના નાશ થાય? શું લાગે? બોલો, કોણ કહેશે? તો કે જુઓ, કેટલાક જીવો શું છે કે દરેક પ્રતિક્રમણમાં પહોંચી નથી શકતા. પક્ષી પણ કરે પણ શું કહેવાય કે કેટલાક મોટી તિથિઓમાં તો ચોક્કસ આપણે પ્રતિક્રમણ કરી માફી માંગીએ, તો એવા ભાવવાળા પણ જીવો હોય. તો એ જીવો શું કરે છે, તો કે 4 માસ દરમિયાન એ પ્રતિક્રમણ કરે, અને એના ભાવો, એ પ્રતિક્રમણ, એ સમય એવો છે પ્રતિક્રમણ, તે ભાવની અંદર જતા એ પોતે શું કરે, તો કે માફી માંગી લે છે, અને ક્રોધને દૂર કરી દે છે. બહુ થઈ ગયું. એટલે એ જીવના સ્વયંના પરિણામ, જીવના સ્વયંના પરિણામ. એટલે જેમ સમજાવે, કેટલુંક સમજાવે, સમજાવતા કરતા એ માની જાય, એવો જીવનો સ્વભાવ હોય. એ કસાયની એટલે મંદતા હોય છે, બરાબર? સ્વંજલન ક્રોધ
15 દિવસ. 15 દિવસ. કોના સરખો? રેતીમાં જળમાં પડેલી રેખા જેવો. હા, પાણીમાં પડેલી, હા, પાણીની અંદર પડેલી રેખા હોય, બરાબર ને? કેટલા સમય સુધી રહે? તરત જ એ તો વહી છે. હા, તરત જ, બરાબર ને? તરત વહી. હા, તો એવી રીતે આ જે પ્રત્યાખ્યાનીય કસાય છે એ તો કે રેતીમાં ખેંચેલી લાઈન સરખી. રેખા. જળમાં નહીં, ના, એ તો પ્રત્યાખ્યાનીય, સોરી પ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાન. બરાબર. પ્રત્યાખ્યાનીય હા. કેવી છે? તો કે રેતીમાં પડેલી, જેમ શું કહેવાય કે પવન આવતા, હા, પવન ઉડતા, રેતી ઉડતા છે, એમાં શું કહેવાય કે ચિહ્ન દૂર થઈ જાય છે, બરાબર. તો એ પ્રમાણે શું થઈ જાય છે? તો કેવી રીતે આ થોડો સમય થતા કઈ સમજાવતા કે ક્રોધના ફળ આવા છે, અથવા ક્રોધ કરવાથી શું થાય, શું લાભ થાય, નુકસાન જ છે વગેરે થોડું ઘણું સમજાવતા એ તરત ને તરત શું કરે છે? તો કે એ ક્રોધને દૂર કરી ક્ષમા ભાવને ધારણ કરે છે. તો એવી રીતે માન, અનંતાનુબંધી માન કોના સરખો કીધો? પથ્થરના થાંભલા. પથ્થરના થાંભલા જેવો તૂટે ખરો, તૂટે પણ વળે નહીં, પડે નહીં. બરાબર. ઓકે, પછી અપ્રત્યાખ્યાનીય માન, હાડકાના. હાડકાના થાંભલા જેવો. હાડકાના થાંભલા જેવો શું કે? તો કે હાડકું બહુ મહા મુસીબતે વળે, બરાબર. જેમ શું કહેવાય કે પાણીની અંદર એ કરી ઢીલું કરતા કરતા ધીમે 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 કેટલાક ટાઈમ પછી વળે. તો એવી રીતે અનંતાનું શું કહેવાય અપ્રત્યાખ્યાનીય માન પણ એવો છે કે કેટલાક ટાઈમ પછી વળે. પ્રત્યાખ્યાનીય માન કોના સરખો કીધો? લાકડાના સોટી જેવું. નેતરની સોટી. લાકડાના. લાકડાની. લાકડો કેવું? કાચની સોટી જેવું. નહીતર એમ તરત નમાવી શકાય નહીં આપણાથી. હા, તરત નમી જાય અને સીધું પણ થઈ જાય, બરાબર છે. અને સ્વંજલન, નેતરની સોટી. નેતરની સોટી જેવું. નેતરની સોટી. નેતરની. ઉભા રહ્યો, હવે તમે ગોટાળે ચડાવો મને. નમાવી શકાતું નથી પ્રત્યાખ્યાનમાં, માનમાં મેં કીધું નમાવી શકાતું નથી, અને સંચલનમાં નમાવી સ્વંજલન જે માન છે એ નેતરની સોટી સરખો છે. સરસ વાતની અંદર નેતરની સોટી સરખો, બરાબર. અને ઓલું જે પ્રત્યાખ્યાનીય છે એ પ્રત્યાખ્યાનીય તો કે વાંસની લાકડી સરખું. ગણવંશી મોલ સમા એવું આવે ને, બરાબર છે. 5 લાકડું ને લાકડાની. હા, લાકડા જેવું, લાકડા સરખું, બરાબર. તો લાકડું શું કહેવાય કે લીલું હોય તો વળીએ, બરાબર ને? લીલું હોય તો, અને સૂકું હોય તો પણ કેટલું વળી શકે છે. તો એને શું કહેવાશે? પ્રત્યાખ્યાનીય માન સરખું છે. તો જેમ એક એ શું કહેવાય કે પથ્થર તૂટે પણ એ નહીં થાય, તો અનંતાનુબંધી માન જે છે તો એ કોઈ પણ રીતે નમે નહીં, યાવત જીવ રહે. એવી રીતે અપ્રત્યાખ્યાનીય છે તો કે મહા મુસીબતે વળે. એટલે એવી રીતે એવા કસાયના ઉદય વાળો જીવ નમે ખરો, પણ બહુ શું કે બહુ માથાકૂટ કર્યા પછી સેજ સાદાનું નમતું મૂકે, બસ. વળી પ્રત્યાખ્યાનીય તો કે લાકડા સરખું, જેમ લાકડું સૂકું હોય કે લીલું હોય છતાં પણ શું કે વાંસની લાકડી હોય તો એ વળે પણ ખરી, વળી જાય. એટલે ગમે તે લાકડા હોય એ કેટલાક વળે તો ખરા જ, બરાબર. પછી સંચલન. સ્વંજલન જે નેત્રની સોટી સહજ વારની અંદર વળી જાય.
દંડાસનમાં ઉપયોગ કરવામાં આવે તે અને આપણે અહીંયા જે દંડાસન છે એટલે જે આપણે ઉપાશ્રયમાં છે એ દંડાસનમાં નેતરની સોટી નથી આ પાછું. હા, કેમ કે અહીંયા જલ્દી ઉપલબ્ધ ન થાય. હમ. ઓકે, સરસ. હવે આપણે આગળ વધીએ. અ, ક્રોધ, માન, પછી માયા. માયા કસાય કોના સરખા કીધા છે? બોલો. અનંતાનુબંધી માયા. કઠણ વાસના. વાસનાનું સમાન છે. કઠણ હોય ને. કઠણ. બરાબર. વાંસનું મૂળ હોય સીધું થાય જ નહીં. હા, હવે વાંસનું મૂળ સીધું ન થાય એનો મતલબ શું? જે ખબર છે પહેલાના સમયની અંદર જયારે પ્લાસ્ટિક એટલું બધું એ નતું ત્યારે વાંસની લાકડી અને એના ઉપર આમ શું કહે એના મૂળથી પેલું ઉપર હોય એટલે પકડવાની અંદર જેમ થોક રે એવું પહેલાના સમયની અંદર વડીલો રાખતા. લાકડી તૂટી જાય પણ એનું મજબૂત પણ હોય એને કાંઈ પર ન થાય. તો એવું એનું મૂળ હોય કે એ વળ કોઈ પણ રીતે સીધું ન થાય. બરાબર. તો પછી અનંત અપ્રત્યાખ્યાનીય માયા કોના સરખી કીધી? ઘેટાના શિંગડા ઘેટાના શિંગડા જેવી. કે ઘેટાનું શિંગડું બહુ શું કહેવાય બહુ માથાકૂટ કરે, પાણીમાં પલાળે, બોરી રાખે, પછી સેજ સાધારણ બહુ બને થોડું ઘણું સીધું થાય, થોડું ઘણું સેજ. બરાબર. તો એવી રીતે શું તો કે અપ્રત્યાખ્યાનીય છે માયા કસાય છે. એ ઘણું સમજાવે, મહામુસીબતે ઘણું સમજાવે, કેટલું એ કરે તો સેજ કાંઈક સીધું થાય, થોડીક ઓછી થાય. પછી કીધું પ્રત્યાખ્યાનીય માયા. ગૌમૂત્ર. ગૌમૂત્ર જેવું સમાન. હા, તરત જ ઘૂસાઈ ગૌમૂત્રિકા. પ્રત્યાખ્યાની કીધું. હા, ગૌમૂત્રિકા સમાન. ગૌમૂત્ર જેવું ચાલતા ચાલતા તરત જ ઘૂસાઈ જાય. વાંકું ટેડું કેવું છે? થોડી વાર જાય આગળ તે વાંકું ટેડું એમ. અહીંયા સીધું કરવાની વાત. બરાબર. હવે સમજો કે ચાલતા હોય ને ગાય કે હા ગાય કે બળદનું જે મૂત્ર વગેરે હોય તો એ શું થાય તો કે વાંકું ટેડું થાય. હા, તો એવી રીતે શું તો કે આ કસાય છે પ્રત્યાખ્યાની કસાય. પ્રત્યાખ્યાની માયા કસાય ઘડીકમાં આમ ને ઘડીકમાં આમ થાય ને ઘડીકમાં આમ થાય, ઘડીકમાં આમ થાય એટલે શું એક સરખું ના હોય. બરાબર. ઘડીકમાં આમ. બરાબર. તો એવી રીતે અલગ અલગ ઝિગઝેગ બનતું હોય. બરાબર. હા, તો એવી રીતે એક આ માયા કસાય એવા ટાઈપનો છે પ્રત્યાખ્યાની માયા કસાય. અને સ્વંજલન માયા કસાય કોના સરખો કીધો છે? વાંસના છાલ સર. વાંસના છાલ સરખો એટલે તરત સીધું થઈ જાય. વાંસના છાલ સરખો કીધો તરત સીધું થઈ જાય. તરત સીધું થઈ જાય. જેમ આપણે શું કહેવાય કે આપણે કોઈક એની અંદર કથાની અંદર આપણે ઓલા શું ઓકે પહેલાના સમયની અંદર જે ઓલા લાકડાની જે બાસ્કેટ અને ઓકે બીજી રીતે કહીએ ખબર છે અહીંયા લાકડાની ખુરશીઓ પણ બનતી હોય છે અલગ આમ ખીલા ઠોકીને નહીં પણ આમ વાળીને કરતા હોય. ખ્યાલ છે? અહીંયા ઘણી એવી બનાવટો મળતી હોય છે. હા, ગોળ વારે અને પછી શું કહેવાય એને તપાવે ને કઈક રીતે બધું પ્રોસેસ ઘણો બધો કરતા હોય છે. આપણે અહીંયા શું કહેવાય આ બાંબોરી જઈએ તો એ ત્યાં ઘણા બધા એવી રીતે વેચતા હોય છે. બરાબર. તો હવે એના જેવું સરખું કહીએ ને તો આપણે એ સમજીએ આપણે કહ્યું તો કે આ સ્વંજલન માન સરખું જે નેતરની સોટી જેવું એ લાકડું. હવે અહીંયા જે વાત કરીએ છીએ કે માયા કેવી તો કે વાંસની છાલ સરખી. તો જે એ લાકડામાંથી વસ્તુ બનાવવામાં આવે છે એ વાંસમાંથી તો એની જે છાલ હોય એની થોડી પટ્ટીઓ કાઢવામાં આવે.
અને પટ્ટીઓથી શું કરે તો કે એમાંથી બધું ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે તો સહજ વારની અંદર વળી જાય. જેમ પાતળા તાર હોય અત્યારે જેમ લોખંડના પાતળા તાર આવી ગયા કે સહજ રીતે વળી જાય, સહજ રીતે વળી જતા હોય તો એ તે વખતે પેલા તાર વગેરે હશે તે વખતે પણ ત્યારે ગામડાઓની અંદર અને બારે પણ શું તો કે એ વાંસના લાકડામાંથી વાંસની પટ્ટીઓમાંથી એ વાસણ વગેરે બનાવવામાં આવતા, જેને આપણે શું કહેવાય ઓલા ટુંગલી બનાવતા હોય, ટોપલી બનાવતા હોય, ટોપલા બનાવતા હોય, વળી અમુક અનાજ કરંડિયા વગેરે બનાવતા હોય તો એ સહજ રીતે આમ શું કહેવાય એને કઈ માથાકૂટ ન થાય, કોઈ એ ના કરવું પડે, સહજ રીતે વળી પણ જાય ને સીધું પણ થઈ જાય. બરાબર, તો એને શું કહેવાશે? સંજ્વલન એના સંજ્વલન. સંજ્વલન કસાય. એટલે બરાબર કે જે રીતે આલંબન મળે એ રીતે વળી જાય. બરાબર, તો એવી રીતે સહજતાથી એ વળી જાય છે કે દૂર થઈ જાય છે. વળાંક હોય તો વળાંક પણ દૂર કરી શકાય છે અને વાળી પણ શકાય છે. તો એવો આ માયા કસાય છે, સંજ્વલન માયા કસાય. અને ત્યાર પછી આપણે લોભ. લોભ 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 લોભ. સ્પંજન લોભ કેવો છે? હા, લોભ મીઠા અનંતાનો બધી લોભ કોના સરખો કીધો? જેવો. હવે અહીંયા રંગ સાથે બરાબર, લોભનો રંગ, લોભનો રંગ એમ કે છે. કિરમજીના રંગ સરખો. કોના સરખો? કિરમજીનો રંગ એટલે શું? એકદમ પાકો રંગ. આખો હોય. આખો રંગ હોય. બરાબર ને? ટ્રાય કરીને આપણે સાંભળો ને, આપણે જે કદાચ કપડાં પહેરીએ છીએ બરાબર ને, કપડું ફાટી જાય પણ રંગ જાય નહીં. આવું બને? બરાબર ને? પાક્કો રંગ. લોભનો અનંતનો બધી લોભનો રંગ એવો છે કે શું તો કે ગમે તે મૂવે જાય, હા, મરણ પામે પણ એના હાથમાંથી છૂટે નહીં અથવા ભેગું કરવાનું ભૂલે નહીં. બરાબર, હા, મમ્મણ શેઠ. હા, મમ્મણ શેઠ. હવે ત્યાર પછી કીધું અનંતનો બંધી લોભ, પછી અપ્રત્યાખ્યાને લોભ. કોના સરખો કીધો? કાદવ જેવો. ના ના ગાર્ડન મળી હા, ગાડાની મળી છે. હા, ગાડાનું જે પૈડું હોય ને તો એમાં પહેલાના અત્યારે કહીએ તો ગાડીઓની અંદર જે ઓઇલ નાખવામાં આવે ને, અત્યારે ઓઇલ નાખવામાં આવે ને તો એવી રીતે તો પહેલાના સમયની અંદર જે ગાડા વગેરે જતા હોય તો એની અંદર દિવેલ પૂરવામાં આવે. ગિરીશ તો હવે નહીં કર્યું પણ પેલા શું દિવેલ એટલે શું જેનાથી શું કે ગાડું હોય ને તો ગાડાની અંદર જે પૈડું હોય સારી રીતે પડે અને વધારે અવાજ ના ખડક 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 એવું ના થાય. બરાબર, હવે વારંવાર એ ચાલતું હોય પછી એકદમ કાળું કાળું થઈ જાય. હવે એનું કદાચ કપડે કે ગમે ત્યાં લાગી જાય પછી કાઢવો બહુ મુશ્કેલ પડે. ચિકાશ વાળું હોય, એક ચિકાસ વાળું હોય અને હાથે લાગ્યું હોય પછી તો સાબુ કદાચ પૂરું થઈ જાય પણ ઓલું ક્લીન ના થાય. એટલે એમ શું કહેવાય કે જેમ ટ્રકો છે કે મોટી મોટી લોરી જે ટ્રકો વગેરે હોય તો એના જે ટાયરોનું કે એમાંથી જે એન્જિનના જે ઓઇલ બળેલા ઓઇલ હોય બરાબર ને, એ હાથમાં લાગ્યું હોય તો જલ્દી જાય ને પછી તો એને શું કહેવાય એવું કોઈ કેમિકલ હોય કે એવા સાબુ હોય તો એનાથી જ દૂર થાય. બરાબર ને? એવી રીતે કિરમજીનો શું કહેવાય અહીંયા આ જે ગાડાની મળી એમ કીધું એટલે તે વખતના સમયની અંદર આ ગાડાઓનું વધારે પ્રચલન જે બધાને સહજ રીતે બધાને ખ્યાલમાં આવી જાય. બરાબર, તો એટલે એ જ પ્રમાણે શું થઈ જાય છે તો કે દિવેલ જે હોય દિવેલ એને આપણે દિવેલ કહીએ ને દિવેલ જ અને આ કપડું પલાળીને ગાડાની અંદર રાખવામાં આવે. જેમ અત્યારે ગિરીશ કે ઓલા શું કે બેરિંગ્સ અંદર નાખી તો એવી રીતે એ ગાળા જે તેલવાળા કરીને એના કપડા હોય અંદર નાખવામાં આવે એટલે પછી ધીમે ધીમે ગાળું ચાલતું હોય તો એમાં બીજો અવાજ વગેરે નહીં આવે, ખડાક ખડાક વગેરે ના આવે, આ સહજ રીતે ફરે. તો એનું જે પછી કાળાશ થઈ હોય તો એને અહીંયા ગાળાની મળી એમ કહેવામાં આવે. બરાબર, હવે એનો લાગેલો રંગ હોય તો એ મહામુસીબતે જાય. તો એમ અહીંયા જે અપ્રત્યાખ્યાનીય જે માન છે
હા, અપ્રત્યાખ્યાનીય લોભ છે એ તો કે ઘણું બધું સમજાવે કે શું કહેવાય લોભના માઠા પરિણામ અને દાનના કેવા લાભ છે, કેવા શુભ પરિણામ છે, ધર્મ પરિણામ ઓછા વગેરે તો ઘણું સમજાવે. તો એનાથી કંઈક છૂટે તો એને શું કે છે? તો એના જે એ કેવા કયો કસાય કીધો તો કે અપ્રત્યાખ્યાનીય લોભ. અસાય. અપ્રત્યાખ્યાનીય લોભ. પછી પ્રત્યાખ્યાન. પ્રત્યાખ્યાનીય લોભ. કોના સરખો કીધો પ્રત્યાખ્યાનીય લોભ? કાજળ. હમ કાજળ. કાજળ કે કાદવ? કાજળ. ઓકે. આંજણ આંખમાં આંજણ આંખમાં આંજવાનું કાજળ. ઓકે. હવે એનું શું હોય? વાર લાગે જલ્દી થોડી. ભાગી. જલ્દી ના નીકળે, લાગવું પડે તો. જલ્દી ના નીકળે કપડા ઉપર. સાબુથી ધીમે ધીમે નીકળી જાય. મતલબ સાબુથી પાણીથી કે સાબુ કરીને ધોવે તો પછી નીકળે, બરાબર ને? કેમ કે એટલું તીવ્ર નથી. એટલો જે અપ્રત્યાખ્યાનીય છે એના કરતા સાવ ઘણો મંદ છે, બરાબર? તો એ શું કે આંખમાં લગાડવાનું જે કાજળ હોય, બરાબર ને? કાજળ લાગ્યું હોય, કાજળ આંખમાં આંજવાનું જે કાજળ હોય એ ક્યાંક બીજે લાગ્યું હોય તો એ તો કે હાથ વ્યવસ્થિત ધોતા સાબુ વગેરેથી ધોતા શું થઈ જાય છે? તો તે નીકળી જાય છે. એમ શું થાય એમ અને એ કાજળ એ કલર દૂર થઈ જાય છે, એ રંગ દૂર થઈ જાય છે. તેમ શું તો કે એને થોડી સહજ વાર સમજતા, હા, થોડી વાર સમજતા સમજાવતા એ તરત એ લોભનો ત્યાગ કરે છે, એ લોભ કસાયનો ત્યાગ કરે છે, બરાબર? અને ત્યાર પછી સ્વંજલ લોભ. સ્વંજલ લોભ. હળદરના રંગ જેવો કીધું. હા, હળદરના રંગ જેવો કીધું. હળદરના રંગ જેવો. હળદરના રંગ જેવો કેમ? પાણીમાં પલાળીએ તો રંગ ઉડી જાય. પછી ઉડી જાય છે. તડકામાં સુકાવીએ. પાણીમાં પલાળીને ધોઈએ એટલે તરત ઉડી જાય એમ? એક જણ બોલો, એક જણ બોલો. હળદરનો રંગ તડકામાં સુકાવવો પડે. તડકામાં સુકાવવાનો. ધોઈને જેમ તડકામાં સુકાવીએ એટલે રંગ સહજ રીતે વયો જાય, બરાબર ને? એને શું કહેવાય કે આમ ધારો કે કદાચ આપણે ક્યાંક જમવા ગયા હોય ને વળી થાળી બેઠા શું કે આપણે રૂમાલ પાથરીને બેઠા છે, શું કહેવાય કઈ જમતા કરતા વળી દાળ ઢોરાઈ તો દાળની અંદર તો જે રંગ છે ખાસ વિશેષ તો હળદરનો જ છે, બરાબર કે નહીં? હા, તો હવે એ જે રંગ છે એ રંગ લાગ્યો, હવે થયો તો એ આપણે શું કહીએ પાણીમાં ધોઈને સાબુ એ કરીએ લાલ થઈ જાય અને પછી તડકામાં સુકાવીએ એટલે ઓટોમેટિક વયો જાય. તો એવી રીતે આ શું છે તો કે એને થોડા વચનોની અંદર, યોગ્ય વચનોની અંદર સમજાવતા સહજ રીતે એ લોભ, ધનની મૂર્છા કે લોભનો ત્યાગ કરે છે અને નિષ્પરિગ્રહતા ગુણની અંદર આવે છે, ત્યાગ ભાવની અંદર જોડાઈ જાય છે. તો એવો આ મંદ કસાય છે. તો આમ આ 4 પ્રકારના કસાયો એ 16 રીતે આપણે એના ઉદાહરણોથી આપણે સમજ્યા, બરાબર? અને ત્યાર પછી આપણે હાસ્ય, અરતિ, ભય, શોક અને જુગુપ્સા જેમાં અને પછી પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ. તો એમાં આ 3 વેદની અંદર કયો વેદ તીવ્ર છે? આપણે હાસ્ય, અરતિ, ભય, શોક, જુગુપ્સા આની વાત તો કરી ગયા હતા. તો આ પુરુષ વેદ, સ્ત્રી વેદ અને નપુંસક વેદ, આ 3 વેદમાંથી કયો વેદ અતિ તીવ્ર છે? કયો વેદ તીવ્ર છે કે જે વેદ એટલે શું અને વેદની તીવ્રતા ત્રણેયની અંદર કોણ વધારે તીવ્ર છે અને કોણ મંદ છે એની વાત જણાવો. કોના સરખું કીધું છે? કોના સરખું કીધું છે? ઓકે, નપુંસક વેદ. ઓકે, નપુંસક વેદ કોના સરખો કીધો? મોટી આગ જેવો. અગ્નિ. મોટી આગ લાગે એવું. નગરના અગ્નિ સમાન. ઓકે, નગરના અગ્નિ સમાન કેમ? અથવા એની સાથે કેવી રીતે કરી શકાય? મોટી આગ લાગી હોય ને તો એને કરીને બુઝાય નહીં. બુઝાય નહીં જલ્દી. કારણ કે પુરુષ સાથે અને સ્ત્રી સાથે બંને સાથે કરે.
એની નગરમાં આગ લાગી છે તો હવે કેવી રીતે આપણે ગણીશું? કે જેમ ઈ નથી બુઝાતી એવી રીતના જ આ જીવને પણ એવી એને જલ્દી તૃપ્તિ ના થાય એમ એને એ શ્વેત અને શ્રીવેદ જોઈએ બંને. બહુ સરસ, તમારો જવાબ બહુ સરસ છે. પણ એક પ્રશ્ન, હમ. નગરમાં લાગેલી આગ હોય તો એ કેમ ના બુઝાઈ શકે? બધી પેલાય ને હમ? નગરમાં પણ આ હમ? નગરને આગ લાગી હોય તો એને બુઝાવી બહુ ડિફિકલ્ટ છે ને એટલું પાણી એમ બધે પેલાય. એમ નાની જગ્યામાં હોય તો એ બુઝાઈ સર એમ પોસિબલ છે કે એને ઠારી શકાય, પણ આખા નગરમાં લાગી હોય તો બહુ ઇમ્પોસિબલ છે એમ. રીઝન? કે એની જ્વાળા એમ કે આખું બળી જાય ને એમ બધું જ બળી જાય. બધું જ બળી જાય છે. હવે સમજો કે જેમ કે એક ઘરમાં આગ લાગી હોય ને, કે ઘર કે ગમે તે આસપાસની અંદર, તો એમાં આજુબાજુના ભેગા થઈને કદાચ એકાદે શું એને કદાચ બુઝવી શકે, એ આગને બુઝાવી શકે. પણ જ્યારે બધે જ આગ લાગી છે અને તીવ્ર આગ લાગી છે, પછી તો હવે બધું કોણ આગ બળી બુઝાવે? ફાયર બ્રિગેડ ને બોલાવીએ ને તો એ ફાયર બ્રિગેડમાં આગ લાગી હોય તો એ શું કરે? જલ્દી બધું બુજાય, બુઝાવી બધું બળી જાય. ને બધું બળીને ખાખ ફાયર થઈ બ્રિગેડ જાય. વાળા આપણે ક્યાંક એકાદ જગ્યાએ કોઈ એની અંદર લાગી હોય, બે ચાર ઘરની અંદર, તો ફાયર બ્રિગેડ વાળા, પણ ફાયર બ્રિગેડમાં પણ આગ લાગી હોય તો આખું તો બળીને ખાખ બુઝાય થઈ જાય. નહીં, ફેલાતી હા જાય આગળ ફેલાતી જાય. ફેલાતી ખાખ જાય, થઈ બરાબર જાય. ને? જેમ શું કહે, જેમ કહે ફાયર બ્રિગેડ, પેલાથી. એટલે ફાયર બ્રિગેડ વગેરે છે, તો પણ હવે એમાં પણ આગ લાગેલી હોય તો પછી શું કરે? તો કે કાંઈ નહીં થઈ શકે, બરાબર ને? જે આગ બુઝવી શકે, ઓલવી શકે, એવા એને ત્યાં પણ આગ લાગેલી હોય તો શું કરે? જ્યાં પોતાનું પણ રક્ષણ કરી શકાય એમ નથી, પછી ના, ના હમ, કરી. ના, એટલે ના કરી. નગરનો આગ એમ કીધું કેમ શું કહે કે આગ બુઝાવવા માટે, બરાબર, કોઈ મોટી આગ લાગી હોય તો એને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ છે કે એવી બધી વસ્તુઓ જરૂર પડતી હોય. પણ હવે તમે ધારો કે એ કરતા હોય તો, જેમ કે બધે જ શોર્ટ સર્કિટ થતો હોય તો શું કરો? તો કાંઈ ના કરી શકાય. કાંઈ ન થઈ શકે, બરાબર ને? એટલે મોટું ફાયર લાગતી હોય, બરાબર, મોટા મોટા દુધવા થતા હોય તો એ બચાવવું અશક્ય છે. તો એમ નપુંસક વેદ પણ એવું નગરના અગ્નિ સમાન સરખો કીધો. કેમ? તો કે નપુંસકને કોઈ સમજાવવાનું એ ન કરે, કેમ કે એ જેની પણ પાસે જાય, બરાબર, જેની પણ પાસે એનું વર્તન જ એ પ્રકારનું હોય, અથવા એની વાતો જ એ પ્રકારની હોય કે જેને સમજાવી ન શકાય, બરાબર. એ સમજાવી શકાય નહીં, અને એનો વેદ જ એ પ્રકારનો છે બધી રીતે, બરાબર. ઘડીકમાં હવે આમાં ઉભય એમ કીધું, નપુંસક વેદ એટલે પુરુષ પ્રત્યેનું પણ આકર્ષણ અને સ્ત્રી પ્રત્યેનું પણ આકર્ષણ. એટલે આ બને શું કહેવાય કે, એટલે એનો એ વેદ શું કહેવાય, એ ઠારી શકાતું, શું કે એનો વેદ શાંત થતો નથી. પણ હા, પછી કયો વેદ કીધો? પુરુષ વેદ, નપુંસક વેદ, પછી સ્ત્રી સ્ત્રી વેદ, બરાબર ને? સ્ત્રી વેદ ને કેવો કીધો છે? છાણ ના અગ્નિ જેવો, છાણ તૃણ ના ના અગ્નિ. આગ લાગે ઠરતા. છાણના અગ્નિ કે બકરીને લીંડી સરખો, હે અથવા છાણ, બકરીને લીંડી છાણ અથવા છાણ. છાણમાં બકરીની એટલે લીંડી તો છાણ પુરુષ. ને છે ને બહાર લાગે ઠરતા. બરાબર ને? જેમ શું કહેવાય, આપણે છાણું હોય, છાણું સમજી શકાય, બરાબર. બકરી લીંડી સાવ ઝીણી ઝીણી હોય એટલે એનું આપણે એ ના કરીએ. પણ જેમ છાણું હોય તો છાનાને બાળતા ઘણી વાર લાગે, છાનું બળતા ઘણી વાર લાગે, અને પછી તો ગમે એટલો પવન ચાલતો હોય ને ધીમે 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 હજી બધું બળતું જ હોય, એ અંદર ને અંદર, અંદર ને અંદર બળતું રહેતું હોય. હવે ધારો કે જ્યારે અમે છે ને, અમે ગામડાઓની અંદર વધારે રહ્યા, તો જ્યારે નાના તે વખતે અત્યારે જેમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી હોય, મહિનો હોય, તો એ ટાઈમની અંદર ખેતરે વાડીએ બધું ધ્યાન રાખવા માટે જવું પડે સવારમાં વહેલા. એટલે ઘરેથી અથવા ગમે ત્યાં હોય તો ત્યાં શું કરીએ, તો કે છાનું હોય ને, તો છાનું સળગાવી લઈએ. છાના તો થાપવામાં આવતા હોય, અને છાનું લઈને છેક શું કહેવાય, તો 1-1.5 કિલોમીટર એટલે પણ જોઈએ, પણ તો પણ એમાં ધીમે ધીમે શું, તો કે ધીમે ધીમે અગ્નિ ચાલુ હોય, તણખાવો ચાલુ હોય, અંદર અંદર પડતો હોય. પછી એને જેમ ફૂંક મારે એટલે શું, તો કે પછી
અગ્નિ બળવા માંડે. હવે આગળ આગળ શું કહેવાય, હવે કેમ કે ખુલ્લું હોય એટલે તાપણી કરવી પડતી હોય, તો બીજા લાકડા કે સૂકા ઘાસ કે ઓલા પાંદડાઓ વગેરે ભેગા કરીને તાપણું કરીએ, તો એ ક્યાંથી ના ત્યાં સુધી જાય ને તો પણ એમાં જ્યાં સુધી છાનું હોય ત્યાં સુધી એમાં અગ્નિ ચાલુ ચાલુ ને ચાલુ જ રહે. અગ્નિ ચાલુ નો ચાલુ જ રહેતો હોય, બરાબર. તો એમ હા, એટલે જ્યાં સુધી છાનું પૂરું ના થાય ત્યાં સુધી એમ કે છે, બરાબર. એટલે પહેલા તો સળગાવવું મુસીબત, બરાબર, સળગાવવું મુસીબત હોય, બરાબર. સળગ્યા પછી તો કે એને જલ્દી ઠરે નહીં. 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 પછી ખૂબ પવન હોય, બરાબર, ખૂબ પવન હોય કે પછી કદાચ પાણી વગેરે છાંટે તો એ થઈ જાય, પાણી વગેરે છાંટતા ફૂલવાઈ જાય, પણ સળગે જલ્દી નહીં. તો સ્ત્રીવદ પણ એવો છે. શું? તો કે સહજવારની અંદર સ્ત્રીવેદ ઉત્પન્ન થતો નથી. એ વિષય સેવાની જલ્દી ઈચ્છા ન થાય, બરાબર. સહજવારની અંદર ઈચ્છા ન થાય. એટલે હવે જે આપણે આ જયારે આપણે શીખ્યા હતા, ભણ્યા હતા, ત્યારે પણ આ વાત કીધી, તેમ ફરીથી પણ રિપીટ કરી દઉં કે જેથી તમને બધાને ખ્યાલ આવે કે શું. તો કે આપણે એક વસ્તુ કહું કે જેમ બ્રહ્મચર્યની વાત આવે, બ્રહ્મચર્યની 9 વાળનું ધારણ, 9 વાળની વાત કરવામાં આવે, તો એમાં જે આસન ઉપર પુરુષ બેઠો હોય એ આસન ઉપર સ્ત્રી શું તો કે 2 ઘડી સુધી ના બેસે, અને જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય એ આસન ઉપર પુરુષ મિનિમમ કેટલા, તો કે 1 પ્રહર સુધી, એટલે 3 કલાક સુધી ના બેસે, ઓહ. એવું કીધું. યસ. હવે આપણે આગળ મૂળ વસ્તુ એ કે જેમ કહીએ ને કે આપણે જિનાલય છે કે જે ભાઈઓ વગેરે બધા હોય, તો તે એવા સ્થાનોની અંદર શું કહેવાય, એવા બહેનો નૃત્ય વગેરે ન કરવું, સ્ત્રીઓએ નૃત્ય ન કરવા પાછળનું કારણ, એટલે જ્યારે કોઈ ધાર્મિક અનુષ્ઠાનો હોય કે જેમાં શુભ ભાવોમાં જવાનું છે, જે આત્મલક્ષની જે સાધના છે, એવા સ્થાનની અંદર શું તો કે બહેનોને કે છે કે સ્ત્રીઓ, બહેનો માટે શું કે છે કે બહેનોએ નૃત્ય ન કરવા પાછળનું કારણ, તો કે સ્ત્રીના અંગોપાંગ શું છે કે એ સહજ છે, લચીલું હોય છે અને રૂપાળું કોમળ હોય છે, સોફ્ટ હોય છે. તો જેના કારણે શું તો કે વિકારનું કારણ બને છે. કોને? તો કે પુરુષ વેદ માટે. હવે પુરુષ વેદ આપણે જેમ સ્ત્રીઓ માટે કીધું કે સ્ત્રીઓ માટે જેમ છાનના અગ્નિ સરખો, બરાબર ને, છાનના અગ્નિ સરખો કીધું કે શું તો કે એને બળતા ઘણી વાર લાગે, એને બળતા ઘણી વાર લાગે. જ્યારે પુરુષ વેદ છે, તો પુરુષ વેદ માટે કેવો કીધો? પુરુષ વેદ કેવો કીધો છે? ઘાસના તણખલાના અગ્નિ સરખો, ઘાસના તણખલાના અગ્નિ સરખો કીધો. ઘાસ સહજવારની અંદર બળી જાય, ઘાસ સહજવારની અંદર બળી જાય. સેજ શું કહેવાય કે સેજ તનખો પણ કર્યો ને, તનખો પણ પડ્યો ને, તો પણ એમાં ધીમે ધીમે અગ્નિ લાગી જાય. એટલે સૂકા ઘાસની અંદર અગ્નિ પકડતા સહેજ પણ વાર લાગે નહીં. આપણે જેમ ઓલું કહીએ ને કે જંગલોની અંદર અગ્નિ કેવી રીતે લાગી જતી હશે, કોણ અગ્નિ લગાડતું હશે? આ પ્રશ્ન થાય. જંગલોમાં અગ્નિ લાગે ઘણી વખતે શું તો કે જે અમુક જે લાકડાઓ છે, ઝાડવાઓ છે, જેમ વાંસ છે, પછી સાગ છે, વળી અમુક વનસ્પતિઓ છે કે સૂકી થઈ હોય અથવા એકદમ તીક્ષ્ણ હોય, તો પવનના કારણે શું તો કે અરસપરસ અથડાય. જેમ પવન હોય, બરાબર, પવન હોય અને વળી ગરમાટો હોય, એટલે પાંદડાઓ ગરમ થઈ ગયા હોય અને ઓલા જંગલ ઝાડીઓ એકદમ હોય અને એની અંદર લાકડાઓ એ અરસપરસ ઘસાતા એમાંથી નાનકડો પણ તણખો નીચે પડે એટલે શું થાય, તો એમાંથી તરત અગ્નિ પકડી લે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં થાય છે એવું ગુરુજી. હા, યસ. ઓ ઈલાબેન, તમે પધાર્યા. પ્રણામ. સાતામાં છો? પ્રણામ. દેવગુરુ પાસે આપ સાતામાં. યસ. હા, જય જિનેન્દ્ર. તો જેમ જે વાત કરી ને કે ડુંગરોની અંદર ઘણી વખત અમે શું કહેવાય, હવે નાના અમે જયારે ગામડાઓની અંદર રહ્યા અને જોઈએ તો ઘણી વખતે ડુંગર છેક ઉપર જેમ શિખરો હોય તો એના ઉપર આગ લાગે. હવે એવી મોડી રાત્રે કોણ ઉપર ચડે? તો કે ના, તે વખતે પવન એટલો હોય, પવન હોય અને પવનના કારણે લાકડાઓ ઘસાય અને ઘસાવાના કારણે શું તો કે ત્યાં તણખાઓ પડતા ત્યાં એ ડુંગરોની અંદર પણ આગ લાગી જાય. કેટલાક સમય સુધી કંટ્રોલમાં આવી જાય, પછી પાંદડાઓ થઈ જાય એટલે
બરાબર, અને મોટા જંગલો ના હોય એટલે અને તીવ્ર ના હોય એટલે તો જેમ એ ઘાસના લાકડા જેમ શું કહેવાય ઘાસનો કે પાંદડા તરત વાતની અંદર બળી જાય છે અને પાછું શાંત પણ થઈ જાય. ધારો કે આમાં કોઈ એવું ખરું કે લાકડાથી રસોઈ કરી હોય એવી? કે પહેલાથી ગેસમાં જ છો? ના ના કરતા હતા બધા ઇલેક્ટ્રિક એટલે કરતા હતા પાણી કોલસા ગરમ વગર કરતા જ. હતા. પાણી હા, ગરમ કોલસા કરતા હતા, વગર. પાણી બરાબર. ગરમ કરતા હતા યસ, બરાબર. કોલસા. હવે રસોઈ કરવા માટે કે ગમે તે હોય ને તો ત્યારે શું કરીએ તો કે લાકડા જ રાખીએ. તે વખતે ઓલો ઘાસચારો નાખીએ તો એ ઘાસચારો હોય મતલબ પાંદડા કે સૂકા પાંદડા કે સૂકું થોડુંક ઘાસ હોય એ કેના માટે તો કે થોડીક આગ પકડે ત્યાં સુધી જ. બરાબર ને પછી તો કે એ તરત વારને વળીને થઈ ગયું પછી તો લાકડું બીજા અંદર છે તો ધીમે ધીમે તપીને એ લાકડું સળગી જાય પછી લાકડાથી ચાલે પણ ઓલું તો કે સળગાવવા માટે જ કામ આવે. લાકડું સળગાવવા સુધી થોડી વાર એટલે 1 મિનિટ પણ ચાલે અને 1.5 મિનિટ પણ ચાલે અથવા 1 મિનિટ ચાલે જેવું ઘાસ જેટલું ઘાસ બરાબર એટલે તરત સળગી પણ જાય અને તરત ઓલવાઈ પણ જાય. લાકડું તો કે લાકડાને સરગતા પણ વાર લાગે અને ઓલવાતા પણ વાર લાગે અને છાનું તો કે છાનું તો એના કરતા ઘણી વાર લાગે. લાકડું સળગી જાય તરત વહેલું પણ છાનું જલ્દી ગરમ થાય ગરમ થયા પછી પણ એમાં પાછું આગ પકડતા વાર લાગે. બરાબર તો એમ જેમ પુરુષ વેદ છે એ પુરુષ વેદ કેવો કીધો તો કે ઘાસના અગ્નિ સરખો એટલે તરત સાંભળો તરત શું કહેવાય તરત સહેજ પણ અગ્નિનો તણખો પડતા તરત આગ પકડી લે છે અને પાછું શાંત પણ થઈ જાય છે. પુરુષ વેદ પણ એવો છે સાંભળજો પુરુષ વેદ પણ એવો છે કે જે તરત નિમિત્ત મળતા સાંભળજો તરત નિમિત્ત મળતાની સાથે શું તો કે વિકાર ભાવ વિકૃત ભાવની અંદર જાય પણ છે પણ શું કે ચારણ મૂકો ને હવે કોણ છે શું છે હા અને તે શાંત પણ થઈ જાય છે. બરાબર જ્યારે સ્ત્રીવેદ કેવું છે તો કે છાડા છાનાના અગ્નિ સરખો શું તો કે ઘણી વાર લાગે પછી એમાં આગ લાગે તો એમ શું કે સ્ત્રીવેદની અંદર પણ કેવું છે તો ઘણે શું કહેવાય તો કે એ પણ સ્ત્રીવેદમાં પણ એવું છે કે શું તો કે ઘણા સમયે એટલે તો કે સહજવારની અંદર કામ વાસના જાગૃત થઈ જાય નહીં. તો એમ એટલે શું છે કે આપણે મૂળ વસ્તુ કહેતા હતા કે આપણે જેમ કોઈ શુભ પ્રસંગો એટલે કે જે આત્મિક અનુષ્ઠાન છે ધર્મના અનુષ્ઠાનો છે તો જેમાં આપણે આત્મ સાધના કરવાની છે અથવા જેમાં આત્માના શુભ ભાવોમાં જવાનું છે કે આત્મ કલ્યાણનું જે આલંબન છે એવું અનુષ્ઠાન એટલે પ્રભુ ભક્તિ કે પછી કોઈ એવું અનુષ્ઠાન કરતા હોય જેમાં મતલબ જેમાં આત્માનું આત્માના દોષો નાશ થાય દુર્ગુણો દૂર થાય તો એવી ક્રિયા કે અનુષ્ઠાન જેમ કે આપણે ભક્તિ ભાવના છે કે પૂજા વગેરે છે તો એમાં આપણે શું તો કે જેમ બહેનો કે સ્ત્રી હોય શું કે એકલા તો ન જ નાચવાનું એવું આપણને કીધું એના પાછળનું કારણ આ છે શું તો કે નિમિત્ત બધાના ભાવ સરખા ન હોય આપણે હવે કદાચ આપણને પ્રશ્ન થાય કે હવે આપણું કદાચ અહીંયા પ્રસંગ લઈએ બરાબર કે મંબાસાની અંદર છે અને હવે તો અહીંયા શું કઈ યુવાન તો કોઈ છે નહીં માત્ર શું કહેવાય કે બધા બહેનો છે તો પણ એ પણ એજ વાળા છે અને ભાઈઓ વગેરે આવે છે એ પણ કેવા છે તો કે એજ વાળા છે એટલે શું તો કે હવે સહજ રીતની અંદર સહજ ભાવની અંદર કે એમને શું કહેવાય કે વિકાર ભાવની અંદર ન જાય કદાચ આવું આપણે માનીએ પણ હવે આ અનુકરણ શું તો કે જોનારા કરવાના જે જુએ છે એ કરવાના છે છેલ્લે તો પકડે જ ને કોઈક ક્યાંથી ક્યાંકથી પકડે છે તો અહીંયા આમ કરે છે તો આપણે કેમ ના કરીએ છીએ ઓલા આમ કરે છે તો ઓલા કેમ ના કરીએ તો કે નહીં તો હવે જે આપણે શું કહેવાય કે નૃત્ય વગેરે કરતા હોઈએ તો એ બધાની દ્રષ્ટિ સરખી ના હોય બધાની દ્રષ્ટિ સરખી ના હોય અને સહજ રીતે શું તો કે વિકાર ભાવની અંદર જોજાય અને વિકાર ભાવમાં જવામાં આપણે જો નિમિત્ત બનતા હોઈએ તો એના દોષના ભાગીદાર કે એના પાપના ભાગીદાર આપણે ખરા. બરાબર આપણે એક એવી પણ વાત આવી છે આપણે સંકેતના 67 બોલની સજાઈની અંદર કે મહાપુરુષોની અંદર એમાં એક વાત પણ આવીશું તો કે માત્ર કંચુઓ કે કંખો ખાલી વસ્ત્ર જોવામાં આવે ખાલી ઉપરનું અને એ જોઈને પણ શું તો કે એ જે રાજા હતો એ રાજાને તો કે આ કન્યા શું આનો કંખો એટલો સરસ છે હા એનો કંચુઓ આટલો સરસ છે તો એ કેટલી રૂપાળી હશે કેવી હશે ને એ ખાલી કંચુઓ જોઈને માત્ર શું કર્યું તો કે એ સ્ત્રીને મેળવવા માટે ષડયંત્ર કરીને એનું અપહરણ પણ કરી લે. આવી વાત આપણે સાંભળી છે 67 બોલની સચ્ચાઈ સંકેતના 67 બોલની સજ્જાઈમાં યસ નામ એક્ઝેક્ટલી યાદ નથી આવતું પણ
વાત સાંભળી છે. હવે એટલે શું કે જેમ આંતર વસ્ત્ર છે એ પણ શું તો કે નિમિત્તનું કારણ શું કહેવાય વિકારનું કારણ બની શકતું હોય તો આપણે સ્વયં પણ શું થઈ શકે છે તો કે કોઈના અન્ય માટે સર્વના ભાવો સરખા ન હોય, બધાના વિચારો બધાના ભાવ સરખા ન હોય. તો હવે કદાચ પ્રશ્ન એ થાય તો એમાં અમે શું કરીએ એ તો એનું પાપ એ જાણે, એવો વિચાર આવે કે ના આવે? એનું પાપ એ જાણે, અમે શું કરીએ તો કે ના એમાં નિમિત્ત આપણે છીએ. એટલે શું તો એમાં આપણે નિમિત્ત છીએ. તો એ નિમિત્ત આપણે નિમિત્ત શું કામ બનવું તો કે જે એટલે આપણે જે શાસ્ત્રોની અંદર કે જિનાલય કે ભક્તિની વિધાન કીધા છે તો એ વિધિઓનું પાલન ચોક્કસ કરવું કે જેથી આપણે જેમ કે ને કે અન્ય ક્ષેત્ર કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. એટલે તીર્થક્ષેત્રની અંદર આપણા નિમિત્તે પાપ પણ થાય એવું કાર્ય ન કરવું, એવું આચરણ કે એવું વર્તન ન કરવું. તો ઘણી વખતે શું છે જો લાભ અને હાનિ બંને જોવા. આપણે નૃત્ય કરીએ છીએ, આપણને ભાવ છે, યસ આપણને ભાવ છે એવો મને આનંદ આવ્યો, પરમાત્મા પ્રભુ મને આનંદ આવ્યો, યસ ખૂબ સરસ નૃત્ય કરવાની મજા આવે. પણ તે વખતે તો કે જે મર્યાદાને આપણે છોડીએ, મર્યાદા મૂકી દેતા હોઈએ અને અન્યને વિકારનું કારણ બને તો તે વખતે આપણે એવું કાર્ય કરવાનું નથી. જેમ તમને એક વસ્તુ કહું કે દેશની અંદર મહિલા મંડળો ચાલતા હોય. અહીંયા આપણે જે મહિલા મંડળ છે મહિલા મંડળ છે ને અહીંયા છે ને બરાબર. એક વખત કોઈક બોલ્યું હતું માજનવાડીની અંદર મહિલા મંડળ જે છે તો એ મહિલા મંડળ જે કોઈક આઈ થિંક કોઈક અહીંયા કોઈક આવ્યું હતું અને ધાર્મિક પર્પસ થી કરવામાં આવ્યું હતું કે શું કે તમે જીન ભક્તિ કરો, સામાયિક કરો, કઈ પૂજાઓ વગેરે ગાઓ, કે સ્તવનો વગેરે ભેગા થઈને કરો, બરાબર. તો એવા પર્પસ થી સ્થાપન કરવામાં આવ્યું અને પછી એનો ઉપયોગ શું થવા લાગ્યો તો કે પછી એ તો બધું દૂર થયું અને હવે કરાતા, કિટી પાર્ટી, મોકા હાઉસ, સિનેમેક્સ, આજે હા એ બધું ચાલુ થઈ ગયું. આવું મેં સાંભળ્યું હતું, સાચું કેટલું એ તમને બધાને ખ્યાલ કોઈ ખરું આમાં? હા સાચું છે. પેલા જે આવ્યા હતા બહુ કોણ આવ્યા હતા ખબર નથી પણ એનો આશય હતો કે તમે મહિલા મંડળ દેરાસરમાં સ્થાપો અને ત્યાં સામાયિક અને પ્રતિક્રમણ ને બધું કરો. હા બરાબર. એટલે હવે એ જે પર્પસ હતો અલગ હતો, બરાબર પર્પસ. તો ઘણી વખતે શું થાય કે હવે આ જે પર્પસ અલગ હતો અને પછી કરવા લાગ્યા અનર્થદંડ. તો આપણે અહીંયા એ જ વસ્તુ છે શું કે જે આપણે જે દેશની અંદર મહિલા મંડળ અને શ્રાવિકા મંડળ ઘણા બધા ચાલે પણ એ અલગ અનુષ્ઠાન જેમ શ્રાવિકા મંડળ છે તમને કહું કે સાબરમતીની અંદર શ્રાવિકા મંડળ ચાલે છે અને એ શ્રાવિકા મંડળ શું કરે તો કે દર મહિને શું કરે તો કે આજુબાજુના જે દેરાસરો છે એ દેરાસરમાં જાય અને દર અઠવાડિયાની અંદર એ લોકો સામાયિક તો કરતા જ હોય, પોતાના જિનાલયમાં સ્નાતર વગેરે પણ કરતા હોય. હા પણ પછી તો કે દર મહિને કે દર 2 મહિને એવી રીતે તો કે આજુબાજુના જિનાલયોમાં જઈ અને આખું જિનાલયની શુદ્ધિ કરે. આખું જિનાલયને એમાં થાળીઓથી લઈને ઘંટથી લઈને દીવાઓ હોય, વળી પરમાત્માની જે પ્રતિમા વગેરે હોય બધું જ એકદમ શુદ્ધ કરે અને એ પણ પાછા ઉપકરણો બધા પોતાના ઘરેથી લઈને જાય. આ હકીકત છે. હવે તપોવનમાં પણ ઘણી વખત તપોવનમાં કરતા હોય પણ છતાંય પણ એ લોકો શું કે અમને લાભ આપજો, અમારા મંડળને અમને લાભ આપજો. હવે એ લોકો ત્યાંથી આવે. હવે તમે સાંભળો વાત માનો ના માનો હા કે ના તમે તપોવનમાં કદાચ આ બધું એટલું સરસ આખો દિવસ કાર્ય કરે બરાબર. સવારમાં કદાચ નવકારસી વગેરે વાપરીને આવી જાય અને ત્યાં પૂજાના કપડાની પૂજા કરી લે અને પછી એ જે શુદ્ધિનું કાર્ય કરે બરાબર. હવે શુદ્ધિનું કાર્ય કરે અને ત્યાર પછી કદાચ તપોવનમાં કહે કે શું કે તમે સાધર્મિક ભક્તિનો લાભ આપજો તો કે ના સાધર્મિક ભક્તિ પણ અમે અમારા દ્રવ્યથી જ કરીશું, નહીં તો અમારી સાધર્મિક ભક્તિનો તમને લાભ આપીને અમે તો અમારું પુણ્ય ધોવીએ. આ ભાગ બરાબર. એટલે મૂળ વસ્તુ આપણે કહેવાનું તો કે સ્ત્રીવેદ છે એ જલ્દી તરત એ થતું નથી. જલ્દી એ વેદ ઉદયમાં આવતો નથી. પરંતુ પુરુષ વેદ છે એ માત્ર નિમિત્ત મળતા શું થાય તો કે વિકાર ભાવો જાગે છે, વિષય વાસનાઓ જાગે છે. એટલે શું તો કે જ્યાં પુરુષો વગેરે બેઠા હોય ત્યાં સ્ત્રીઓ નૃત્ય ન જ કરો વધારે સારું, બરાબર. પણ એમ આપણે એમ પકડીને બેસીએ કે પુરુષો તો આપણે ઘણી વસ્તુઓ શું છે ઇક્વલતામાં સ્ત્રીઓના અધિકાર અલગ છે, પુરુષોના અધિકાર અલગ છે. ફરીથી સ્ત્રીઓના અધિકાર અલગ છે, પુરુષોના અધિકાર અલગ છે. ઇક્વલતા પણ છે, નથી એવું નહીં, પણ દરેક બંનેના સ્થાનો અલગ અલગ છે. એટલે
જેમ મહિલા મંડળ વગેરે હોય તો એ લોકો ભક્તિ સામાયિક વગેરે ભક્તિ કરતા હોય, સ્નાતક કરતા હોય તો એ સરસ દાંડિયા રમતા હોય, રાસપન કરતા હોય, બરાબર. પણ ત્યાં તો કે એ લોકોનું હોય તેમાં પુરુષો એક પણ હોય નહીં, પુરુષો જવાનું હોય નહીં. એવી રીતે પુરુષો દેરાસરમાં બેઠા હતું પેલા. દેરાસરમાં, હા પેલા એવું જ દેરાસરમાં. પૂજા કરતા હતા ને, હા કે પેલા હતું હા બધી લેડીઝ સંગીત ગૃહ. પૂજા કરતી. હા બરાબર. તો આ તમે એટલે શું કે આ ચોક્કસ તમે પોતે બધાએ પણ નક્કી કરી શકો અને બધા બહેનો ભેગા થઈને શું કરતો કે ચાલો આપણે સ્નાત્ર કરીએ, સામૂહિક સ્નાત્ર કરીએ, કરી શકાય. અને એમાં બરાબર. તો આમ આજે જે વસ્તુઓ છે તે કે પુરુષો જેમ નાચતા હોય તો પુરુષો નાચે તો અમને કેમ નહીં, તો આવું આપણે જે આર્ગ્યુ કદાચ ઘણા બધા છે એ લોકોને આ વાત ખબર નથી. હવે એ કક્ષાની અંદર નથી કે જેને સમજાવી નથી શકતા આપણે. અમુક શું કહેવાય કે જે શું કહેવાય કે જેને એ સમજૂતી સુધી એ કક્ષાની અંદર પહોંચ્યા નથી તો આ વાતો એને જલ્દી સમજે જ નહીં. પણ આપણે જે વસ્તુ ખ્યાલ આવ્યો છે તો એ વસ્તુને આપણે ચોક્કસ ને ચોક્કસ પાલન કરવાનું. અને એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે આ ભણીએ છીએ, શીખીએ છીએ, જાણીએ છીએ, જો માત્ર જ્ઞાન પૂરતું જ હશે, આપણા જીવનમાં મહદ અંશે જો આપણે આચરણમાં મૂકવાનો પ્રયત્ન પુરુષાર્થ કરીશું તો જ એ આપણને એ જ્ઞાન તારનારું બનશે. બાકી શું કહેવાય કે બાકી બધું રાખેલું છે, રાખેલું ભેગું રાખેલું છે, પણ ઉપયોગ કાંઈ નહીં તો બધું જ નકામું. જેમ કહેવાય ને, એક વખતે છે ને એક ભાઈ છે ને ગાડીની અંદર એનું ફ્યુલ પૂરું થઈ ગયું, ગાડીમાં ફ્યુલ ટેન્કની અંદર ફ્યુલ થઈ ગયું, ખાલી થઈ ગયું, અને સાથે બીજા 2-3 જણ પણ હતા. હવે શું કરીએ તો કે ચાલો ભાઈ, જો ફ્યુલ ટેન્કમાં પૂરું થઈ ગયું છે, આપણે હવે ધક્કો મારીને ચાલવું પડશે. ધક્કો મારીને ચાલતા ગાડી ચલાવી અને છેક પેટ્રોલ સ્ટેશન સુધી પહોંચી ગયા. પેટ્રોલ સ્ટેશન સુધી પહોંચ્યા અને ફ્યુલ આવી પછી ઓલા શું કે બૂથ ખોલી, પાછળ બૂથ ખોલ્યું. એ બૂથ ખોલીને તો બૂથ ખોલીની અંદર શું કે એક આખું કાર્બો ભરીને, 10 લીટર જેટલું ઓલું હોય ને કાર્બો, એ કાર્બો ભરીને તેમાં ફ્યુલ હતું. હવે પૂછ્યું તો તારી પાસે આ અંદર ગાડીની અંદર આટલું બધું હતું તો પછી તારું અંદર એન્જિનમાં નાખી ના દેવાય? તો કે ના, એ તો ઇમરજન્સી માટે રાખેલું હતું. ક્યાંક આપણે એવું તો નથી કરતા ને, આ ફ્યુલની જગ્યાએ આપણે જ્ઞાન સમજી લ્યો, બરાબર. અને ક્યારેક આપણું જીવન એ યાત્રા સમજો. તો આપણી પાસે જે આપણને જે ખ્યાલ આવ્યો છે, બરાબર ને, જે સ્વાધ્યાય દ્વારા આપણે થોડું ઘણું જે સમજાયું છે, ખ્યાલ આવ્યું, તો આપણા જીવનની અંદર વધુ ને વધુ જેટલા અંશે, હું તમને નથી કહેતો કે બધાની શક્તિ અલગ અલગ હોય છે, જેટલી પણ તમારી કેપેસિટી હોય, શક્તિ હોય, એ તમે પોતાના જીવનની અંદર ચોક્કસ ને ચોક્કસ એ આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરજો. અને વધુ ને વધુ આપણે સ્વયં પોતાની આત્મસાધના, ધર્મ આરાધના તરફ આગળ વધીએ. તો એટલે સુધી અહીંયા રાખીએ. તો આ પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ, એમાં તીવ્ર વેદ જે અતિ તીવ્ર વેદ કોઈ હોય તો નપુંસક વેદ, એનાથી ઓછી તીવ્રતા તો કે સ્ત્રી વેદ, અને એનાથી ઓછી તીવ્રતા કયો તો કે પુરુષ વેદ, જે સહજવારની અંદર, જો સાંભળો, સહજવારની અંદર એ થઈ જાય તો સહજવારમાં દૂર પણ થઈ જાય છે, વેદ શાંત પણ થઈ જાય છે. વળી સ્ત્રીવેદ છે તો સહજવારની અંદર ઉત્પન્ન પણ થતો નથી. એટલે કે છે શું, તો કે એવા નિમિત્તો જ ન આપવા કોઈને, કે એવા નિમિત્તોમાં પણ ન જવું કે જે વેદોદયનું કારણ બને, કે વિકાર વાસનાઓને જાગૃત થાય એવું કારણ બને. બરાબર. ઓકે, ચાલો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. એક જ છે.